શરીરનો ભરોસો નથી, સંપત્તિ એના પર આપણને છે તો એનો ભરોસો કરો. આ વર્ષે જેટલું છે એટલું કાલે આવતા વર્ષે રહેશે. ક્યારે દિવસો ફરે કોને ખબર. સબ દિન હોત ન એક સમાન. એટલે જ આપણે કહીએ પુણ્ય કરતા રહો, પુણ્ય કરતા રહો, તો જ જીવનમાં સુખ બને છે. અને આ જન્મમાં ભેગું કર્યું એ આવતા જન્મમાં આવે કે આ રસ્તો તો છે, અને રસ્તો એક જ છે. અહીંયાથી અમેરિકા જાઓ તો રૂપીઝને ડોલરમાં કન્વર્ટ કરો તો ત્યાં ચાલે. એમ જ આ જન્મમાં જે સુખ ભેગું કર્યું, આપણે એમ કહીએ કે કોઈ રસ્તો નથી, મૂકીને જ જવાનું છે, મારી પાસે છે, એ સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં એ તમને સુખ મળ્યા કરે. કારણ કે એ પુણ્યો ભેગા થયેલા હજારોમાં તમને ગોતીને સુખ આપશે. એટલે જો આ જન્મનું સુખ પાછું લઈ જવું હોય આવતા જન્મમાં તો એને પુણ્યમાં કન્વર્ટ કરતા. એટલે આપણે ક્યાંક પ્રકાર છે ને કે સાંજે કોઈ પ્રસંગ થવાનો હોય, જન્મ દિવસની ઉજવણી આદિ થવાની હોય, પણ સવારે શું કરીએ? કોઈ ભૂખ્યાને ભોજન કરાવીએ, ઠાકોરજીનો મનોરથ કરીએ. એટલે કે સાંજે સુખ ભોગવવા મારે પુણ્યો ખર્ચવાના છે, લાવ સવારે એ નવા બાંધી દઉં. કારણ કે સુખ ભોગવવા માટે પુણ્યો ખર્ચવા જ પડે, નહીં તો સુખ આવે નહીં. પુણ્યને ભોગવીને જ સુખ આવે. એટલા માટે જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડા દુઃખી થવું, લો મારા પુણ્ય ખર્ચાય. જ્યારે જ્યારે દુઃખ આવે તો થોડા સુખી થવું, ચલો આટલા પાપ ગયા, હવે નહીં કરું ને પેલા બાંધતા રહીશ. એટલે પુણ્યોનો સંચય કરતા રહે, જેથી જીવનમાં સુખ બનેલા. રૂપનો મદ હતો તો સંપત્તિ ને બીજા છે સ્વજનો. આજે જેવા સંબંધો તમારા બધા સાથે છે એવા કાયમ રહેશે એવી ખાતરી ખરી. ક્યારે કોને કઈ વાતનું ખોટું લાગી જાય કોઈ ભરોસો કરો. લો કથામાં તો ગયા ખરા, જમવાનું તો પૂછ્યું જ નહીં, તો જમવા આવેલા. આ તો વ્યવસ્થાઓ છે, આવ્યા એના માટે નથી, આપણે આવ્યા તો કથા માટે જ છે. અને એક વાત સમજણની, મેચ્યોરિટીની પણ જરૂર છે સમાજને. કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તે ગયા હો, ભગવાન નિમિત્તે, સત્સંગ નિમિત્તે, કથા નિમિત્તે, જ્યારે અલૌકિક નિમિત્તે કોઈને ત્યાં જાઓ ત્યારે ક્યારે પણ કોઈ લૌકિક વ્યવહારની આશા એને ત્યાં ન રાખો. આટલી મેચ્યોરિટી તો ખરી ને. નહીં તો તકલીફ શું થાય? જેને સત્સંગ રખાવ્યો હોય, જેને કીર્તન ને કથા, આવો ભાઈ, આવો બેન, આવો બેસો, આમાંથી જ બહાર ના આવે. જેને ઘરે પાઠ રખાયા હોય પોતે તો એકે પાઠ કરી જ ના શકે. કારણ સાચવીશું નહીં તો ખોટું લાગી જાય. તો લોકોને ખોટું લાગે એની ચિંતામાં ભગવાનને કેવું લાગશે એનો તો વિચાર જ નથી આવતો. પણ આપણામાં એ મેચ્યોરિટી જોઈએ, આવનારમાં. કોઈને ત્યાં પણ ક્યારે પણ અલૌકિક નિમિત્તે, ભગવાન નિમિત્તે જાઓ, લગ્નમાં જાઓ તો જુદી વાત, તમને છૂટ. તો ભગવાન નિમિત્તે કમથી કમ ભગવાનના ધામમાં ક્યારે પણ ગયા હો. લો જેની હવેલીમાં ગયા ને આપણને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવેલા ત્યાં. ભગવત ધામમાં જ્યારે પણ જાઓ, યાત્રામાં, તીર્થમાં, હવેલીઓમાં, મંદિરોમાં, યા કોઈને ત્યાં સત્સંગમાં, કીર્તનમાં, કથામાં, પ્રયાસ એવો કરો કે અલૌકિક નિમિત્તે ગયો છો તો લૌકિક વ્યવહારની આશા નહીં મળે. લૌકિક સુવિધા હોય જુદી વાત, પણ દરેક વખતે સંભવ નથી પણ થતું. આપણે ગમે તેટલું કરીએ પણ ક્યાંક ચૂકી જ જાય. અને ભગવાન નિમિત્તે આવી લૌકિક વ્યવહાર નિમિત્તે ખોટું લગાડીને જશો તો કોનું બગડ્યું? અહિત કોનું છે? આપણું. એટલા માટે ભગવત ધામોમાં, તીર્થોમાં જાઓ ને તો ત્યાં તમને કંઈક ગંદુ દેખાય, અવ્યવસ્થા દેખાય, આ દેખાય, તો માણસની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે ઝઘડો કરીને ના. તકલીફ શું થાય? ઓ ગિરાજ ગયા હતા તો આમ કર્યું ને આમ કર્યું, હવે તો આવું જ નહીં. તો ગિરિરાજજી તમારું શું બગાડ્યું છે? એ વ્યવસ્થા તો માણસ છે. માણસો ભગવાનના ભગવત ધામોની વ્યવસ્થા ન સાચવી શકે એને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું તો નુકસાન આપણું જ થશે. ધામમાં જઈને ભાવ વધવાની જગ્યાએ વેર બાંધીને આવ્યા, વ્યવહાર વધારવાની જગ્યાએ ભગવાન જોડે જ વ્યવહાર તોડીને આવ્યા. એટલે નાથદ્વારા જાઓ, વ્રજમાં જાઓ, જમવા, કોઈ પણ તીર્થમાં જાઓ, ક્યાંક માણસોની અવ્યવસ્થા ઊભી દેખાય તો ભગવાનને કાંઈક સાચું ખોટું એના માટે બોલવું નહીં. કારણ કે જવાબદારી ભગવાનની નથી, સાચવનારા સેવકોની છે. કારણ કે તકલીફ બધાને એ છે, બધાને ભગવાનના અને મંદિરના માલિક બનવામાં રસ છે, ભગવાનનો દાસ બનવામાં રસ નથી.
કે બધાનો ઇન્ટરેસ્ટ ક્યાં હોય કે હું અહીંયા ટ્રસ્ટી છે, હું આનો માલિક બની જાઉં. મંદિરના માલિક બધાને બનવું છે, ભગવાનના દાસ બનવામાં રસ ઓછો હોય. એટલે ચેતવાનું એ છે કે અલૌકિક નિમિત્તે ક્યાંય જઈએ તો લૌકિક વિચાર લૌકિક વ્યવહારની અપેક્ષા મૂકીને, નહીં તો એમાં બગાડ આપણા મનનો થાય અને તમારું મન બગડશે તો નુકસાન તમને જ થશે. પછી જ્યારે જ્યારે પણ તમને જતીપુરા યાદ આવશે તો ગિરિરાજજી યાદ નહીં આવે, પેલો ઝઘડો યાદ આવશે. હવે આ આપણે કરવાનું છે, બગાડ તો આપણું જ થયું ને. યા વ્યવસ્થાનો ભાગ બનો, યા પછી દ્રષ્ટા બનો. યા તમે કહો લાવ હું જવાબદારી લઈને સુધારી દઉં તો થાય, અને જો કરવું નથી ને કરી શકતાય નથી તો પછી કમથી કમ ભગવાન પ્રત્યે મન ન બગાડો, કારણ કે એમાં અહિત અને અકલ્યાણ આપણું થઈ જશે. એટલે આ વિવેક બધાએ થોડીક મેચ્યોરિટી, ધર્મસ્થાનોમાં જવાની, ધાર્મિક કાર્યોમાં જવાની, ક્યારે જે નિયમો બનાવ્યા છે, જે વ્યવસ્થાઓ બનાવી છે એને તોડવાનો ક્યારે પ્રયાસ ન કરો. કારણ કે તમે એક દિવસ જઈને એ વ્યવસ્થાઓ બગાડીને આવો અને સંસ્થાવાળાને કાયમ ભોગવવું પડે. તમે એમ થાય કે હું કંઈક વિશેષ લાભ લો એના માટે તમે વ્યવસ્થા બગાડો તો કાયમ માટે અવ્યવસ્થા ઊભી થઈ જાય. એટલે બને જ્યાં જેનો જે નિયમ છે ત્યાં તો મને જારી ભરવા દીધી, અહીંયા કે ત્યાંની એ વ્યવસ્થા છે, અહીંયાની આ છે. એ વ્યવસ્થાને રિસ્પેક્ટ કરો. આપણી સુવિધા સાથે વ્યવસ્થા સારી ખરાબ એ રીતે ન જુઓ કે તમને જ્યાં ફેસિલિટી વ્યવસ્થા સારી, જ્યાં ફરજ કડક, ત્યાં ખરાબ, એવું નહીં. જ્યાંની જે મર્યાદા છે એને રિસ્પેક્ટ આપો. ના, અમારે કારણે કોઈ ચેન્જીસ કરતા નહીં. જે તમારી વ્યવસ્થા છે અમારાથી થશે તો નિભાવીશું, નહીં થાય તો દૂરથી દંડવત કરીશું, પણ અમારે કારણે અમે વ્યવસ્થા બગાડીશું નહીં. થોડીક મેચ્યોરિટી સમાજમાં આવે ને તો આપણા ધર્મસ્થાનો વધારે વ્યવસ્થિત રીતે ચાલી શકે. પણ જ્યારે આપણે મેચ્યોરિટી નથી રાખતા અને આપણે તોડવા અને બગાડવા માટે લાગી જઈએ છીએ અને કમથી કમ માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન માટે જેમ તેમ બોલવા લાગીએ છીએ તો ક્યાંક આપણે અપરાધ કરીએ. આમાં ભગવાનનો કોઈ રોલ નથી. બહારની વ્યવસ્થા એ બધી માણસની જવાબદારી છે, એની જવાબદારીની વ્યવસ્થા એણે સુધારવાની છે, એમાં પ્રભુને બ્લેમ ન કરે. એ જ રીતે કોઈ ધર્મ પાળે છે જે વધારે ચુસ્ત રહી, વધારે ઊંડા ઉતરી, વધારે નિષ્ઠાથી ધર્મ કરવા ઈચ્છે છે, એને તમારી લૌકિક ખુશી માટે ક્યારે પણ એના નિયમો તોડાવો. કોઈ એમ નિયમ લીધો કે ના હું ઠાકોરજીને ધરીને જ લઈ, કેટલું અઘરું છે, સહેલું છે તો તમે કરીને બતાવજો સહેલું હોય. એનાથી બહુ મોટા થઈ જાય ના. આ એક નિયમ છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે. પ્રભુને ન ધર્યું એ ન લેવું. કેટલું આપણે નથી પાળી શકતા, પણ જે પાળે છે એને વ્યવસ્થા તો કરી આપી શકીએ. પણ ના, બીજે ભલે ના લો, અમારા લગ્નમાં તો જમવું જ પડે. પણ એવા કયા લગ્ન છે તારા? અને એમાં તને કઈ મજા આવી જવાની? કોઈનો નિયમ તોડાવીને આપણને કઈ ખુશી મળી જવાની? ઉલટાનો એમ નથી લાગતું કે આપણે એમને રિસ્પેક્ટ આપવું છે કે ના અમારી માટે તમારો નિયમ ના તોડતા હો, તમે જે નિયમ પાડો છો અમે એનો, તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ, તમે કહો તો હવેલીથી પાછળ લાવી આપીએ, તમે કહો એ રીતે બનાવી દઈએ, પણ અમારા માટે તમે તમારા નિયમ ન તોડતા, અમે તમને વ્યવસ્થા આપી. આપણા વૈષ્ણવ ધર્મની સૌથી મોટી તકલીફ એ છે કે જે વધારે ઊંડો ઉતરીને નિયમપૂર્વક કરવા જાય છે, કાં તો લોક એની મજાક ઉડાવે છે અને કાં એને કેમે કરીને તોડાવવાના મહેનતો કરવામાં, પ્રયાસો કરવામાં. હવે આઈડિયલો જ સમાજમાં ખતમ કરી નાખશો તો તમારું બાળક પૂછશે કે સાચા અને પાકા વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય? કારણ કે આપણે એને વૈષ્ણવ ધર્મ જીવવા જ નથી, ઉલટાની નિંદા કરે. બીજા ધર્મોમાં જો કોઈ વ્રત કરે, અટાઈ કરે, એના વરઘોડા કાઢે કે આણે આટલા અપવાસ કર્યા. કેટલું રિસ્પેક્ટ સમાજમાં એમને આપવામાં આવે. આણે નિયમ પાળ્યો, આણે વ્રત પાળ્યું, આણે ટેક પાળ્યું, એને લોકો આદર આપે ને આપણે આ બધા મર્યાદીઓ ક્યાંયનું નહીં લે, જોજે હમણાં ના પાડશે. આટલા રિસ્પેક્ટેડ પર્સન કે જે આવો નિયમ મહાપ્રભુજીનો પાળતો હોય એનો આદર આપવો જોઈએ કે મજાક કરવી જોઈએ? અરે જે સમાજ એમના ચુસ્ત વૈષ્ણવની મજાક ઉડાડતો થઈ જાય એ સમાજમાં આવા વૈષ્ણવ ક્યાં પેદા થવા? અરે પગે લાગજો તમારા દાદા દાદી વડીલ મર્યાદીઓને કે જેણે પોતાના સુખોના ભોગ આપીને પણ આવું તપ અને વ્રત ટેક રાખી છે સમાજમાં. એ આદરણીય લોકો છે.
બધે કોમ્પ્રોમાઇઝ કરી લેવું બહુ સહેલું છે, પણ ભગવાનના નામે સુખોનો ત્યાગ કરવો એ તપસ્વીનું કામ. અને પાછા આપણે એમ એ જેમ કે ના હું ડાયટ કરું છું ને આ ડાયટ, તો પાછું રિસ્પેક્ટ ના ના તમારું ડાયટિંગ તો બહુ સારું. અને કદાચ યોગાનું નામ આપે કે હું યોગા કરું છું ને આ કરું, પાછું એમ બોલે ઇંગ્લિશમાં, તો આપણે વધારે યોગ કે તો ગામડા જેવા લાગે, યોગા કે તો પાછા બહુ લેટેસ્ટ લાગે. હવે ઇંગ્લિશમાં એ પાછળ લખાય એનાથી યોગા નથી થઈ જતું, રામા નથી થઈ જતું, કૃષ્ણા નથી થઈ જતું. કૃષ્ણાનો અર્થ જુદો થાય, એના વ્યાકરણના રૂપ જુદા ચાલે. યોગ એનો પણ હું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ને હું ધરેલું જ લઉં, આ બધા ઓર્થોડોક્સ લોકો તરત આપણું આખું કેવું ધારણા બદલી નાખીએ. આવી મેચ્યોરિટી આપણી સમાજની, અને જો આવા સ્તરથી આપણો સમાજ આગળ જશે તો ક્યાં સુધી પહોંચી શકીશું? આદર્શો વૈષ્ણવ ક્યાં રહેશે આપણા સમાજમાં? અને જો એ ખતમ થઈ ગયા તો આવતી પેઢીને પ્રેરણા કેમ મળશે? એટલે જે આપણાથી અધિક કરે છે એને આદર આપો, એને રિસ્પેક્ટ આપો, એની વ્યવસ્થાઓ કરો. ગામે ગામ પ્રસાદ લઈ શકાય વ્યવસ્થા ઊભી કરો. અમે લોકો પણ એમ કહીએ બહારનું ના લો, આનું ના, પણ ગામે ગામ પ્રસાદ મળે એવી વ્યવસ્થા છે તો કમસે કમ એ તો ઊભી કરો. મૂળ વાત એ છે વ્યવસ્થાઓ સમાજમાં થાય, ધર્મ પાળવો સહેલો બને એવું વૈષ્ણવ સમાજે ઊભું કરવું જોઈએ. ધર્મ જીવવો સહેલો કરવો જોઈએ. આજે જે વધારે ચુસ્ત એને કોઈ સગાઓ પાસે જતા શરમ લાગે કે હું ફલાણાના ઘરે જઈશ અને જો હું ના પાડીશ ને કે દરિયા વગરનું નથી લેતો તો એ રિસાઈ જશે, એને ખોટું લાગશે, સંબંધ નહીં રાખે, બીજે બધે નિંદા કરે. વિચાર કરો, એક વ્યક્તિને ભગવાનના થઈને જીવવું છે, એનું જીવન આપણે કેટલું અઘરું કરી નાખ્યું છે કે જે વાતનું ગૌરવ થવું જોઈએ એ વાતની એને શરમ આવે કે હું કહીશ ને તો લોકો મને શરમમાં નાખશે, મને મારી નિંદા કરશે. તો વિચાર કરો, જે સમાજમાં આવા સંજોગો આપણે બનાવી દીધા હોય એ સમાજનું ભવિષ્ય શું બની જશે? એટલે બધાને હાથ જોડીને કહું છું, થોડીક મેચ્યોરિટી રાખો. તમે નથી કરી શકતા, કોઈ દોષ નથી, તમારા આપણી વ્યવસ્થા છે, પણ જે કરે છે એની કમથી કમ નિંદા તો ના જ કરતા. કદાચ સાથ ના આપો, કદાચ વ્યવસ્થા ના કરો, પણ એના માટે નબળું તો ના જ બોલતા. એ આદરણીય લોકો છે, એને ભગવાન માટે બધું છોડેલું છે. એને પોતાના જીભના સ્વાદ, મોજ શોખ બધું છોડી દીધું. કેમ? કારણ કે મારે ઠાકોરજીના થઈને જીવવું છે. કેટલી મોટી વાત છે. જે 84-252 ની વાર્તા વાંચો છો, પગે લાગો છો, એવા વૈષ્ણવ મળે છે તો એને તમે સ્વીકારી નથી શકતા. તો વિચાર તો કરો, ચિંતન તો કરો કે આપણે કરીએ છે શું, માહોલ કેવો બનાવીએ છીએ. અને જ્યારે આવો માહોલ બની જાય તો ભવિષ્ય શું હશે? ચિંતન કરજો, વિચાર કરજો આ બાબત. તો જે આપણે ચિંતન લઈને બેઠા છીએ, તો રૂપનો મત એનો ઉદ્ધાર કર્યો, શંખચૂડનો ઉદ્ધાર કર્યો, યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીત ગાયું ને ગોપીઓ વનમાં ઠાકોરજી ગયા, એ જ રીતે યુગલ ગીત ગાયું. વેણુ ગીત ત્યારે રાસનો અનુભવ નહોતો, યુગલ ગીતમાં રાસનો અનુભવ છે. આઈએ એક શ્લોક કા ગાય.